શ્રી આચાર્ય કલ્પ ટોડરમલજી કૃત મોક્ષ માર્ગ પ્રકાશક. એમાં પંચ પરમેષ્ટિના સ્વરૂપમાં આપણે અર્યંત પરમેષ્ટિનું સ્વરૂપની વાત પૂરી થઈ. હવે અહીંયા ત્રીજા પાના ઉપર સિદ્ધ પરમેષ્ટિના સ્વરૂપની આપણે સ્વાધ્યાય કરશું. એના માટે હવે પોતે ટોડરમલજી કહે છે, હવે શ્રી સિદ્ધ પરમેષ્ટિનું સ્વરૂપ ધ્યાઈએ છીએ. હવે સિદ્ધ સ્વરૂપ એક સિદ્ધ દશા એ કેવી છે? જીવની સાધ્ય દશા છે, જેના માટે સમય સારમાં પહેલી ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવે કયા શબ્દો વાપર્યા? ધ્રુવ અચલ અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકામાં એ વાત કરે છે કે સિદ્ધ ભગવાન કેવા છે કે જેમના સ્વરૂપનું ધ્યાન કરીને સંસાર ભવ્ય જીવો એમના જેવા થઈ જાય છે. શું શબ્દ વાપરો? કે શેનું ધ્યાન કરીને? સિદ્ધ સ્વરૂપના, સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરીને. એ તો બાયના વિકલ્પ. હવે પછી તે સમાનની જ આત્માને ધ્યાન. આજે બેનો શું આવ્યો? એટલે માને સુમેળ, વ્યવહારના વિકલ્પ અને અંદરની પુરુષાર્થની ધાર. અને એનું ફળ પછી દેખાય તો શું છે? તે સમાન પોતાના આત્માને ધ્યાઈને તેમના જેવા એટલે સિદ્ધ પરમાત્મા જેવા થઈ જાય છે. એવી સુંદર એમને ન્યા વાત. અને આ રીતે બેનું શું કર્યું? સુમેળ બેનો. કોણ? સિદ્ધ ભગવાન અને એવો. તો સિદ્ધ ભગવાન અને આત્મા બેનું શું છે? એ વ્યક્તરૂપ પરમાત્મા છે અને હું કેવો છું? શક્તિરૂપ પરમાત્મા છે. તો એ રીતે વાત કરી. અહીંયા કે છે હવે સિદ્ધ પરમેષ્ટિનું સ્વરૂપ ધ્યાયે છીએ. એક ગુરુદેવસિંહ પણ વાત કરતા હોય છે કે એક શાસ્ત્રમાં આઈ થિંક તત્વાર્થસારમાં કે આત્માવલોકન કમેમાં છે ક્યાં, એમાં ગુરુએ કીધું શિષ્યને તું અરંતનું ધ્યાન કર. આપણા ત્યાં શિષ્ય છે પણ એક અર્યંતનું ધ્યાન એમાં. તો શિષ્ય પ્રશ્ન કર્યો કે અત્યારના અમે અર્યંત તો છીએ નહીં, સિદ્ધ તો છીએ નહીં, અને આપ કહો છો અર્યંત સિદ્ધનું ધ્યાન કરો. તો જે ગુરુ છે, આચાર્ય છે, શું ઉત્તર આપે છે? કે આવું ધ્યાન કરવાથી જીવોને આરાધનાના માર્ગને આગળ વધ્યા છે એટલી કઈ ફોગટ નથી. કારણ કે તું અત્યારના સિદ્ધ સ્વરૂપ છો, અર્યંત સ્વરૂપ છો. શું છે? મુહુ વારંવાર તો એનું ધ્યાન કર. તો શિષ્ય આજે આખો શું થાય છે? બે ફરક શું છે? આચાર્ય અથવા ગુરુ એમ કે છે તું અર્યંત સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કર, અને શિષ્યને શું થાય છે? ધ્યાન કરું તો શું થશે મારું? કે આપ ધ્યાન કરવાનું કહો છો પણ હું તો પર્યાયમાં જોઉં છું તો કેવી મારી અજ્ઞાન દશા છે ને મિથ્યાત્વ છે ને આવું. અને એટલા માટે મોટો ફરક શું પડે છે કે જે સાધક આત્મા છે એ દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી એમની આખી વાત છે એમની. અને અહીંયા આપણે ક્યાં પડ્યા છે? પર્યા દ્રષ્ટિમાં. જે 14મી ગાથામાં એ શૈલી લીધી છે. આપણે વાંચ્યું હતું 1-2 દિવસ પહેલા કે આચાર્ય દેવે કીધું કે અબદ્ધ સ્પષ્ટ આત્મા છે એનું. તો શિષ્ય પણ એવું ક્યાંથી? અત્યારના તમે પર્યામાં જોઈએ તો બદ્ધ સ્પષ્ટ આદિપણું છે, તેમ કેમ થઈ શકે? તો આચાર્ય દેવ શું છે? જરૂર થઈ શકે. કારણ કે સ્વભાવ, અને આ એક રીતે જો વિચાર કરીએ તો શું છે? સ્વભાવથી વિચારવાની, સ્વભાવથી જોવાની એક ટેવ પાડવી પડશે. અનાદિની જેને કે ને પર્યાય બુદ્ધિથી, સંયોગ બુદ્ધિથી બધું જોવાની એક ટેવ પડી છે ને, એ આખી શું કરવી પડે? નાના છોકરાને જેમ કોઈ ટેવ પડી હોય ને, હેબિટ, તેને શું કરવું પડે? એટલે વારે વારે એને ટોકવો, હેમરિંગ જેને કે ને હેમરિંગ. એમ આપણે આપણા પરિણામ ઉપર શું કરવું છે? હેમરિંગ શું કરવું? કે સ્વભાવ સ્વભાવ સ્વભાવ. બસ સ્વભાવની મુખ્યતા રાખીને આખી વાત. પછી જ્યારે એની વાત આવે, પર્યાયથી વાત કરવાની આવે, વૈરાગ્યની, દુઃખની, ત્યારે એ પણ લઈ જાય. પણ ક્યારે પણ જેને શું કહીએ, સ્વભાવ છોડવા યોગ્ય છે કે ગૌણ કરવા યોગ્ય છે? ગૌણ નથી કારણ છોડવાનો પણ છોડવાનો તો પ્રશ્ન જ નહીં. ગૌણ પણ ક્યારેય કરીશ નહીં તું. તો એ રીતે અહીંયા આપણને કહે છે કે હવે સિદ્ધ પરમેષ્ઠનું સ્વરૂપ ધ્યાય છે.
અને એ તો સિદ્ધ ભગવાન એટલે જાણે મારા આત્માના એ શું છે? પ્રતિબિંબ છે. પ્રતિબિંબ. એમનું જેવું સ્વરૂપ છે મારા સ્વભાવ એવો જ આખો પડ્યો છે. જેટલું એમની પાસે છે એટલું મારું છે, અને એમને જેટલું છૂટ્યું છે એ મારું છે નહીં. ને એ રીતે ક્યારે પણ મુખ્યપણે શું કહેવામાં આવે છે? આત્મા સિદ્ધ સ્વરૂપ છે. ધ્યેય સ્વરૂપ આત્મા, સિદ્ધ ભગવાન સાધ્ય સ્વરૂપ છે. ધ્યેય અને સાધ્યની આ બેની શું છે? લિંક છે, સુમેળ છે. કે ધ્યેય પણ પૂર્ણ છે, સાધ્ય પણ પૂર્ણ છે. તો એ રીતે કે ધ્યેયના અવલંબનથી સાધના કરીને મારે સાધ્યની પ્રાપ્તિ કરવી છે. તો એ અહીંયા આપણને એનું ધ્યાન કરે. હવે કેવા છે? ફરીથી જે અરિયન ભગવાનમાં લીધી હતી વિધિ તો એ જ શરૂઆત આવશે અરિયન સુધીની, કે જે ગ્રસ્ત અવસ્થા તજી મુનિ ધર્મ સાધન વડે 4 ઘાતી કર્મનો નાશ થતા અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલો કાળ વીતે 4 ઘાતી કર્મોની પણ ભસ્મ થતા પરમ ઔદારિક શરીરને પણ છોડી ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થયા છે. બે વાત દેખાડી, શરૂઆતની, પછી સાધનામાં અરિયન દશા, અને અરિયન દશા પછી સિદ્ધ દશા. એ બધી આખી જેને કે ને ડિફરન્ટ ફેઝિસ પૂર્ણતા પામવામાં. તો સૌથી પહેલું જેમ અરિયન ભગવાનમાં પરમેશ્વરીમાં હતી એમ વાત ગ્રસ્ત અવસ્થા તજી, ગ્રસ્તપણાના વિકલ્પો છોડીને ગ્રસ્તપણાના સંયોગો છોડીને. બે કોઈ એમ કે ના ના અમે વિકલ્પ તો છોડી દીધા પણ અમારે સંયોગ નથી છૂટતા, તો શું કરવું? અમને મુનિ દશા જેટલી વિતરાગતા થઈ ગઈ છે એટલે અમને હવે ગ્રસ્ત ગણા વિકલ્પ નથી આવતો, પણ એનો સંયોગ છે ગ્રસ્તના, એ જ નથી છૂટતા, તો શું? તો એમ કે છે કે જેટલી અંદરની શુદ્ધતા છે એવું નિમિત્ત નિમિત્ત કે 12મા પર્ણમાં એને એવું કામ જ તો થાય. સમજી લઈએ તને 3 કસાયનો અભાવ જ નથી. બરાબર. એમ તો માને આ બધાનો શું જ સુમેળ છે? કોઈ કે હું કરોડો રૂપિયા કમાણો છું પણ રહું છું તો ઝુંપડપટ્ટીમાં, તો બેનો સુમેળ શું છે? એમ અહીંયા આ બધા 12માં છે, એમ અહીંયા છે કે મને શું છે, હું બધું મોટું PhD ને ત્યાં સુધી ભણ્યો છું મેથ્સમાં ને એમાં, પણ મને 5 + 5 કેટલા એ નથી ખબર. એમ અહીંયા કે છે સૌથી પહેલી ત્યાંથી શરૂઆત, જે ગ્રસ્ત અવસ્થા તજી, હવે એનાથી આગળ પુરુષાર્થ કર્યો તો શું છે? મુનિ ધર્મ થયું. મુનિ ધર્મ. અને એના સાધન વડે, ચલો મુનિ ધર્મનું સાધન એટલે શું? મુનિ ધર્મના સાધન, મુનિ ધર્મ એટલે નગ્નપણું છે, 28 મૂળગુણના વિકલ્પ છે, શું છે? 3 કશાયના અભાવ રૂપની પવિત્રતા. મુનિ ધર્મ જ એટલે કે સંવર નિદ્રા છે. મુનિ ધર્મ એટલે 3 કસાયના અભાવ પૂર્વકની વિતરાગતા છે. તો સાધન એ જ છે, સમ્યક દર્શન પણ અને એના પછી વિતરાગતા. એને સાધન વડે પહેલા શું થાય છે? 4 ઘાતી કર્મનો નાશ થતા. આ આખી પ્રોસેસમાં જ વાત કરે છે. ગ્રસ્તપણું છેડ્યું, મુનિ દશા ધારણ કરી, અને એમાં ક્ષપક શ્રેણી પણ આરોહણ કર્યું, તો 4 ઘાતી કર્મનો નાશ થયો. અને એ પણ એક ગુરુદેવ આનો ઘાતી કર્મનો નાશ થયો એટલે શું? એટલે કે ઘાતી કર્મ પોતે પોતાની મેળે આત્મામાંથી છૂટા પડી ગયા. અરે ભાઈ, છૂટા પડ્યા એમ નહીં, ઘાતી કર્મના જે કર્મણ વર્ણનાનું પરિણામ હતું અકર્મ રૂપ પરિણામ, એ નાશ. કર્મનું અકર્મ રૂપ પરિણામ. એ જે કર્મરૂપના જે સ્કંદો હતા હવે અકર્મ રૂપે પરિણામ, બસ એનો જ નાશ થયો. તો એ તો કર્મમાં થયો. તો અંદરમાં જીવમાં શું પ્રગટ થયું? અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી. ફરીથી અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી, એટલે હવે શક્તિરૂપ સ્વભાવ હતો એને પ્રગટ કર્યો. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્ય, એ જે શક્તિરૂપ સામર્થ્યરૂપ જે અનાદિનો છે એને હવે પ્રગટ કર્યો. પછી કેટલો કાળ વીતે, કેટલો કાળ એટલે કેટલો? જ્યાં સુધી આયુ કર્મ સાથેનો સંબંધ છે અઘાતી કર્મનો, એટલે બસ આયુષ્ય જે એની સ્થિતિ છે, બસ એમાં કોઈ બીજો કોઈ નથી કે કેમ આટલો. જે રીતે વિચાર કરીએ તો
દરેક તીર્થંકરોમાં પણ લઈએ જુદો જુદો કાળ છે. ઋષભદેવ, અરિયન પરમા, તીર્થંકર દેવ, એ તીર્થંકર થયા પછી સિદ્ધસામ કેટલો ટાઈમ લાગ્યો? 1 લાખ પૂર્વ 1 લાખ પૂર્વ -1000 એટલે એટલું. અને મહાવીર ભગવાનને 30 વર્ષ. 30 વર્ષ. આવું કેમ? એનો કોઈ નિયમ નથી કે નિયમ તો હોય કે નહીં હોય? આદિનાથ તીર્થંકર ને કોઈ મોક્ષ જવાની ઉતાવળ નથી. ઠીક છે, એટલે હરિયમ તો થઈ ગયા, હવે કઈ આપણે વાંધો નથી. ફરીથી એન્ટાયરલી કોના ઉપર આધાર છે? આયુષ્ય. જેટલું આયુષ્ય એટલો જ એ કાળ એ રહેશે. એટલા માટે કેટલો કાળ અને કેટલા માટે દરેકની શું હોય છે? જુદો જુદો પ્રકાર હોય છે. કોઈ કેવળ જ્ઞાન પામીને અંતર્મુખમાં થઈ જાય છે કોઈને. તે કેટલો કાળ વીતે 4 અઘાતી કર્મોની પણ શબ્દ શું કામ વાપરો? કેમ કે ઘાતી કર્મ તો થઈ ગયા હતા, એનો નાશ કીધો છે ને. એને જે કહે છે અઘાતી કર્મોની નો પણ ભસ્મ થતા, જો શબ્દ શું વાપરે? ભસ્મ થતા. એની ઘાતી કર્મોની પણ ભસ્મ થતા. ભસ્મ એટલે આમ તો ખબર છે ને, બળી જવું, રાખ. અને એટલે રાખ થાય એટલે શું થયું? એટલે કે એનામાં હવે તાકાત નથી બધી. એટલે કઈ ફરીથી ઉગે ને બંધાય. એટલે હવે આ દિસ અલ્ટિમેટ, હવે કઈ ફરીથી બંધાશે ને થશે એવું નથી. ભસ્મ. અને એમાં દરેક શબ્દમાં કઈ આમ લાગે છે ઘાતી કર્મનો નાશ થતા. પછી અહીંયા કહે છે કે અઘાતી કર્મોની પણ ભસ્મ થતા શબ્દ શું દેખાડે છે? સ્ટેજ તો દેખાડે છે, ડિફરન્ટ સ્ટેજ, પણ થતા શબ્દ કરીને આમ એવો શબ્દ નથી વાપરતો. એટલે ઓકે એટલે કે એ કરવાનો પ્રયત્ન નથી. અરે પડદ્રેવે છે એમાં કર્યું એમ શબ્દ નહીં, એનું પરિણમન થયું. અને અહીંયા જીવનું પરિણમન. ત્યાં 4 ઘાતી ગયા તો અનંત ચતુષ્ટય થયા. એટલે એનું ગયડું એવો શબ્દ નથી વાપરો, કારણ કે તો પડદ્રેવનું પરિણમન છે. અને થતા તેવી રીતે અહીંયા શું થયું કે અઘાતી કર્મનો પણ ભસ્મ થતા. આમ અત્યારના તો ઘણા બધા ઉપદેશમાં તો કેવી જનરલી ઘાતી કર્મનો ભગવાને નાશ કર્યો ને આણે નાશ કર્યો ને આપણે પણ તમે કરો નાશ. અરે ભાઈ, પડદ્રવ્ય છે, પડદ્રવ્યનું કરવું તારે આધીન છે, તું કરી શકે છે તો થાય છે. એનું પરિણમન થાય છે, જ્ઞાનમાં આવે છે, કરતો નથી. તો એ અઘાતી કર્મનો પણ વશ થતા પરમ ઔદારિક શરીર પણ ફરીથી પણ. એટલે કે અત્યાર સુધી ઔદારિક શરીર સાથે સંબંધ હતો જ્યાં સુધી સહયોગી કેળવી છે ત્યાં સુધી. પણ શબ્દ કેમ? એટલે ઓલું જેમ ઘાતી કર્મ ગયા, હવે અઘાતી પણ જાય છે તો શું થાય? એમ પણ એટલા માટે ઓલા એક છીટા ને એટલે પણ એટલે પ્લસ કરીને આ થયા હજી પ્લસ. કોણ? પરમ ઔદારિક શરીરને પણ છોડી. અહીંયા પરમ ઔદારિક સાથે બીજું શું સાથે લઈ લેવું? ભલે લખ્યું નથી પણ સાથે સમજી લેવું. શું? નો કર્મ. નો કર્મ 12 ના, ચલો એ પણ છે. હજી ઇન્દ્રિયો. એટલે આ ચલો પરમ ઔદારિક માં ઇન્દ્રિયો આવી ગઈ. એવી જ રીતે તેજસ કાર્બન શરીર તો આગળ આવી ગયો અઘાતીમાં. આ તેજસ પણ સાથે ગયું. આ બધું શું છે, ન લખ્યું હોય તો ટુ બી અન્ડરસ્ટુડ કરીને સમજી લેવા. ઓલા તો છે નો કર્મ હતા, એ તો બધા એ પણ છૂટી ગયા. એટલે સમોસણ આદિ તીર્થંકરો છે એ પણ છૂટી જાય. તો અહીંયા પરમ ઔદારિક શરીરને પણ છોડી હવે કેવો છે? ઉર્ધ્વ ગમન સ્વભાવ છે. શું સ્વભાવ છે જીવનો? પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વ ગમન સિદ્ધાલય. અહીંથી સિદ્ધ ભગવાન થાય છે ક્યાં અને રહે છે ક્યાં? સિદ્ધ ભગવાન થાય છે મધ્ય લોકમાં. અને રહે છે સિદ્ધશિલા પર, ઉર્ધ્વ લોકમાં. તો એ રીતે એવું નથી ને કે સિદ્ધશિલા જઈને સિદ્ધ થાય છે, એવું નથી. અહીંયા મધ્ય લોકમાં થાય છે. એમ કેમ ખબર પડી? કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. મોક્ષ શુદ્ધતા તો ત્યાં પણ થાય, સિદ્ધશિલામાં થઈ જાય. અઢીદ્વીપમાંથી મધ્ય લોકમાંથી જ સિદ્ધ થાય છે. હા, એટલે અહીંથી ઉપર ગયા ને પછી સિદ્ધ થઈ ગયા ત્યાં, એમ એવી રીતે.
હમ. અધિદીપમાંથી થઈ એગ્રી છું, પણ એટલે એ આત્મા અહીંથી ઉર્ધ્વ થયા અને ત્યાં સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ ગયા. જઈને સિદ્ધ થાય છે કે થઈને જાય છે, થઈને જાય છે. તો એ જ પ્રશ્ન તો કેમ ખબર પડે? જઈને થતા નથી, થઈને જાય છે. હા તો ખબર કે તો આપણે સમેત શિખર પર આપણે કરીએ છીએ વિષ ભગવાનની અરે ઠીક છે. ભગવાન જો અહીંયા સિદ્ધ ન થતા હોતા નિર્વાણ ક્ષેત્ર આવ્યા ક્યાંથી? સિદ્ધ ક્ષેત્ર આવ્યા ક્યાંથી? અઢી કણે કણમાંથી અનંતાગી આવ્યા ક્યાંથી? અને એ રીતે વિચારવાનો છે કે એ મારા માટે શું છે? સાધના ન પણ નિમિત્ત છે. ઓહો, અહીંથી ભગવાન મોક્ષ પધાર્યા છે. અને એ જીવનો કેવો સ્વભાવ છે? ઉર્ધ્વગમનનો. આની સાથે એક થોડી કમ્પેરિઝન હોય છે. કોઈ પણ ફ્લેમ હશે ને, ફ્લેમ જેને કે ને અગ્નિની જ્યોત, એ કેવી હશે? ઉપર તરફ એટલે ઉપર જ ઉપર સ્ટેટ ઉપર હશે. હા, એના ઉપર વજન મૂકો તો આમ આડી અવળી હશે. એમ આત્માનો એક સ્વભાવ કેવો છે? ઉર્ધ્વ. હા, એમાં રાગ દ્વેષ મોહ કર્યા છે તો આ રીતે રખડવાનું એ થાય છે. તો એ રીતે જેમ ફ્લેમ છે, અથવા તો જેમ બીજી પણ કોઈ ભાષા એ કહેતા હળવું થાય ઉપર જાય એમ કે એમ અહીંયા તો એ રીતે એવો સહજ સ્વભાવ છે જીવનો, ઉર્ધ્વગમનનો છે. બધી જ અશુદ્ધતાથી રહિત થઈ જાય છે તો એ ઉર્ધ્વગમન કરે. હવે અહીંથી મધ્ય લોકથી સિદ્ધ શિલા સુધી જતા કેટલો સમય લાગે? ઓડિયન્સ માંથી કોઈ કહેશો? કેટલો કાળ, કેટલો સમય લાગે? એક સમય એક સમય. અને એક સમયમાં કેટલું ટ્રાન્સ થાય છે, ડિસ્ટન્સ કવર કરે છે? 14 રાજુ લોક ઉપર. ના, એ તો મધ્યમાંથી જાય છે ને. હવે તે તો ઓલા નીચેથી હોય તો 14 રોજો થાય. 45 લાખ યોજન. 45 લાખ યોજન સિદ્ધ નહીં શિલાનો થાય. ડાયામીટર છે. સિદ્ધ શિલાનો છે 7 રાજુ. 7 રાજુ. 7 રાજુ. ટોટલી 14 રાજુ છે ને, એમાં બધે હા. 7 રાજુ. બરોબર. તો ઓકે. હવે 3.5 રાજુ જતા કેટલો ટાઈમ લાગે? એક સમય. એક સમય એક સમય તો 7 માટે લાગે, પણ જે આ 7 રાજુ નો અડધો 3.5 કરે તો અહીંયા પણ એક સમયનો શું કરવો? એક સમયથી ઓછું થઈ જ નહીં શકે. અરે પણ ઓલામાં એ થાય છે તો અહીંયા તો મેથેમેટિકલ તમે એક રાજુ જાય કે 7 રાજુ જાય કે વોટ એવર, તો એનો એક જ સમય થાય. ફરીથી આ બધું છે ને એ આપણા ગણિત સાથેની વાત નથી. એક સમય કોને કહેવાય? અહીંથી થયા, ગયા, રહ્યા, બધું એક આપણે કામ બોલવામાં કેમ પડ્યું. અહીંયા સિદ્ધ થયા, ઉર્ધ્વગમન થયું અને પહોંચ્યા અથવા બિરાજમાન. તો એ આપણે શું કર્યું છે? કથનમાં શું કર્યું છે? 3 સેન્ટેન્સ. 3 એટલે ગેપ પાડ્યા છે એવા, પણ બાકી સમય તો કેવો છે? એક સમયમાં થાય છે. એ આ બધી જૈન દર્શનને આવી અદ્ભુતતા છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ સુધી આપણને લઈ જાય છે. તો અહીંયા અહીંથી થઈને એ ઔદારિક શરીર, પરમ ઔદારિક શરીરને પણ છોડી ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થયા છે. લોકનો અગ્રભાગ. આમાં પણ એક પ્રશ્નો આવે છે કે સિદ્ધ ભગવાન આગળ કેમ નથી જતા? લોકથી આગળ. હવે તો કેવા થઈ ગયા? પૂર્ણપણે કેવા થઈ ગયા? બધાથી રહિત થયા. ઓલું પેલા હતું કર્મ ને એવું બધું હતું એટલે અહીંયા હતા, પણ હવે તો કેવા થઈ ગયા? એકદમ જેમ ધુમાડો હોય છે ને, જેમ અગ્નિ લીધી એમ ધુમાડો પણ હંમેશા કેવો હશે? ઉપર જ જાય ને. તેમ સિદ્ધ ભગવાન પછી જઈને શું થાય છે? અટકી જાય છે ને. તો એ સિદ્ધ ભગવાન કેમ આગળ નથી જતા? એટલા પરાધીન છે. પરાધીન છે એટલા તો આગળ કેમ નથી જતા? ધર્માસ્તિકાય નથી. વેરી ગુડ. ધર્માસ્તિકા એટલે એ સિદ્ધ ભગવાન એટલાય પરાધીન છે કે શું થાય? સિદ્ધ ભગવાન નથી જતા આગળ. આ બધા છે ને પ્રશ્નો છે. ગુરુદેવના પ્રવચનમાં આવતા ગુરુદેવ કે બધા લોકો કોઈ માનતા કે સિદ્ધ ભગવાન આગળ કેમ ન જતા? કે ધર્માસ્તિકાય નથી એટલે ન જતા. અને તો પછી શું પ્રૂવ થયું? સિદ્ધ ભગવાન એટલા કેવા છે? ધર્માસ્તિકાયને આધીન છે. તો શું એનું સમાધાન શું કરવું? એનો ઉત્તર શું આપવો? ઓડિયન્સ? હા, બોલો રેખાબેન.
અરે સિદ્ધ ભગવાનની યોગ્યતા જ એટલી છે, અને સિદ્ધ ભગવાનની નહીં પણ લોકના કોઈ પણ દ્રવ્યની એટલી જ યોગ્યતા હોય છે કે ધર્માસ્તિકાય જેટલું છે કે લોકાકાશમાં જાય. આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં શાસ્ત્રમાં ક્યારે એવું બતાવ્યું હોય કે ધર્માસ્તિકાય નથી એટલે સિદ્ધ ભગવાન જતા નથી, પણ એમ કરીને સિદ્ધ ભગવાનને પરાધીન સિદ્ધ ન કરવા. હા, એટલું ન્યાય બેનો શું છે એવો નિમિત્ત નૈમિત્તિક જીવની એવી યોગ્યતા છે, અને બાયમાં ત્યાં નિમિત્ત રૂપે ત્યાં. તો જીવની જેવી રીતે પંચમ કાળમાં જન્મેલો ભરત ક્ષેત્રનો કૈરાવતમાં, અહીંયા ભરત છે, એ મોક્ષે જાય કે ન જાય? ભરત ક્ષેત્રમાં ભરત ક્ષેત્રનો પંચમ કાળમાં જન્મેલો જીવ મોક્ષે જાય કે ન જાય? ભરત ક્ષેત્રમાં જન્મેલો પંચમ કાળમાં પણ. પંચમ કાળ. હવે ઈ મોક્ષે જાય કે ન જાય? ન જાય. હા, શા માટે ન જાય? પંચમ આરો છે એટલે ના, એનો પ્રભાવ પણ પંચમ આરાનો. ચોથા આરામાં જન્મા હોય અને પંચમ આરામાં મૃત્યુ થાય તો જઈ શકે. એ તો આપણે પ્રશ્ન જ લેતા, આપણે તો એ લઈએ છીએ ભરત ક્ષેત્ર છે, પંચમ કાળ છે, અને ત્યાં જ કોઈ જીવ જન્મ, તો મોક્ષ જાય કે ન જાય કે ન જાય? તેનો કોનો પ્રભાવ કોનો છે ને? પ્રભાવ કોનો છે? કાળનો છે ને. જીવની યોગ્યતા જ નથી. અને એટલા માટે ક્યારે પણ નિમિત્ત સાપેક્ષ કથન આવે ત્યારે પણ પહેલી ઉપાદાનની એવી યોગ્યતા સિદ્ધ કરીને પછી નિમિત્તનું જ્ઞાન કરવું. આથી ઉપચારથી એ નામ અપાય છે નિમિત્ત સાપેક્ષ કથન. બાકી જીવની પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં જન્મેલા જીવની એવી જ યોગ્યતા છે. એવું નથી કે એને પુરુષાર્થ કરવો તો પણ મોક્ષ જવાતું નથી એટલે એને કોઈ અટકાવ્યું છે, કર્મ અટકાવ્યું છે, એવું નથી. દરેક દ્રવ્યની સ્વતંત્રતા સ્વાધીનતા એ જૈન દર્શનનો મૂળ પહેલો પાયો છે. પછી ભલે તમે સાપેક્ષતામાં સંબંધ કહો, બાકી મૂળભૂત શું છે? છ દ્રવ્ય એ પોતે સ્વતંત્ર સ્વાધીન છે એવું પેલું સ્વીકારીને પછી આગળ વધવું છે. તો અહીંયા એ વાત આપણે ચાલો લઈએ, ફરીથી વાંચીએ કે ક્યાં બિરાજમાન થયા? લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થયા. આગળ કેમ નથી જતા? કે એવી જ યોગ્યતા છે. પછી કોઈ એમ પ્રશ્ન કરે કે એવી યોગ્યતા કેમ આવી, ક્યારથી આવી, શું છે? અરે ભાઈ, એ યોગ્યતા છે. જેમ સાકર ગળી છે કેમ એવું છે? લીંબુ ખાટું કેમ છે? મરચું તીખું કેમ છે? અરે ભાઈ, એનો જેમ સહજ સ્વભાવ છે એ ક્વેશ્ચનિંગ કરવા જેવો નથી. એમ જીવની પણ તે સમયની તેવી યોગ્યતાઓ હોય છે. કેટલા બધા એના દ્રષ્ટાંત મળી શકે. મરીચીનો આત્મા એ આદિનાથ ભગવાનના સમોસણમાં એમના દાદા, એનામાં કેમ કઈ એને આવડ્યું નહીં, કઈ શીખ્યો નહીં. અને એવું બે મુનિરાજે એમને પોતે શેર પર્યામાં, સિંહની પર્યામાં એવો શું ઉપદેશ આપી દીધો કે સમ્યક દર્શન પામી ગયા. તીર્થંકરની વાણીમાં કઈ ઓછપ હતી? મુનિરાજની વાણીમાં કોઈ અધિકતા હતી? શું છે આ બધું? અને એટલા માટે એક સૂત્ર આવે શાસ્ત્રમાં, શું આવે? યોગ્યતા એવ શરણમ. અલ્ટિમેટ બસ તત્સમયની યોગ્યતા. એ કેમ એવો પ્રશ્ન હોઈ શકે નહીં. કેટલાના જીવનમાં એવું બનતું હોય છે, યોગ બન્યો હોય ત્યારે નથી, અને પછી ક્યારેક બીજી દશાઓમાં શ્રેણીક રાજા, એવી કેવી યોગ્યતા? ચલો એ રીતે કે એક જ ભાવની અંદર તીવ્રમાં તીવ્ર પાપના પરિણામ કરીને સાતમી નરકનું આયુષ બાંધે છે. એ જ આત્મા સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે, અને એ જ આત્મા પુણ્યની ઉત્કર્ષ પ્રકૃતિ એવું તીર્થંકર નામ કર્મ બાંધે. આ એક જ ભાવની અંદર આ સ્થિતિ છે. આ કેમ આવું બન્યું? કે ભાઈ તત્સમયની યોગ્યતા, એમાં બીજો કોઈ પ્રશ્ન તર્ક કરવો નહીં. એવી રીતે આપણે બધા પાર્શનાથ ભગવાનની વાત આવે ત્યારે કોની સાથે વાત લઈએ? પાર્શનાથ ભગવાનની વાત આવે તો કમઠનો આત્મા, કમઠ અને કમઠ. પછી તો પદ્માવતી ને ધર્મેન્દ્ર ને એની પછી ને પેલા આ બે નું કેવું કેટલા ભાવથી? 10 ભાવથી થતું હતું. છેલ્લે પણ
પાર્શનાથ તીર્થંકર છે એ મુનિ દશામાં છે અત્યારના, અને ત્યારે પણ એ કમઠનો જીવ કેવો છે? સંગમ સંવર નામનો દેવ છે, સંવર. અને એની સાથે શું કરે છે? ઉપસર્ગ કરે. આપણા ભાવોમાં શું હશે બોલો? બિચારા પાર્શનાથ પાર્શનાથ ભગવાન બિચારા તો ન કહે, એટલું તો આપણને ખબર છે, પણ કોને આપણે બ્લેમ કરતા રહેશું? દેવ સંવર નામના દેવને કમઠ. કહે. આ શું આટલા ભાવોથી ચાલે તોય પણ હજી તું કરે છે? વિચાર કરો. એ જ પાર્શનાથ મુનિરાજને કેવળ જ્ઞાન થાય છે, વાણી વરસે છે, અને સંવર્ક નામનો દેવ એ સાંભળીને સમ્યક દર્શન પામે. વિચાર કરો, આ શું દેખાડે છે? શું યોગ્યતાઓ. યોગ્યતા. અને એટલા માટે એનાથી એક આપણે બહુ જ, જેને કહે ને, બોધ પાઠ, લેસન શું શીખવા જેવું છે? કે મારા કુપરિણામ ચાલતા હોય તોય નહીં. કોઈ પણ જીવને વર્તમાન એના પરિણામથી એ સદાય આવો જ રહેશે એવી ન માનવું. એની યોગ્યતા હશે તો નેક્સ્ટ સમયમાં પણ એ પલટી જશે. વિચાર, એટલા માટે આનો સંવર નામનો જીવની આખી એટલા વર્ષ ભાવનામાં અહીંયા સુધી કરે, અને એક તીર્થંકર ઉપર ઉપસર્ગ એટલે કેવા પણ, અને છતાં એ જ આત્મા શું પામી લે છે? અને એટલા માટે કોઈને વર્તમાન પરિણામ જોઈને આવે સદાય આવો જ છે એવી ન માને. એની યોગ્યતા ક્યારે પલટો આવી જાય. અને એ રીતે આપણે પણ હંમેશા વિચારવું. શું વિચારવું? એમ નથી ના મારી બહુ યોગ્યતા છે એટલે મને એકદમ ક્રોધ આવ્યો, એવી સ્વચનતા ન કરવી. અને કોઈ એમ કે તેમાં શું શાસ્ત્ર લખ્યું છે યોગ્યતા, તો સારી વાત છે. તને જો આવી યોગ્યતા તું સ્વીકારે છે અને તને તીવ્ર કસાયના પરિણામ છે, તો તારી યોગ્યતામાં નરક પર્યાય આવશે ત્યારે ફરિયાદ નહીં કરતો. તારે ખાલી એક જ પરિણામ વખતે યોગ્યતા જોવી, તો એના પછીના ફળમાં કેમ યોગ્યતા નથી? એવી રીતે સ્વચ્છતા નહીં. અને બીજી વાત, અમને પણ એમ થાય છે ને કે ક્રમબદ્ધ છે, અમે માનીએ છીએ, પણ શું થાય? ક્રમબદ્ધમાં અત્યારના કસાયના પરિણામ છે, ક્રોધના, તો થાય છે. અમે શું કરી શકીએ? બરોબર છે કે નહીં? એની આર્ગ્યુમેન્ટ બરોબર છે કે નહીં? ખોટી આર્ગ્યુમેન્ટ. શેની ખોટી આર્ગ્યુમેન્ટ? અમે ક્રમબદ્ધ માનીએ છીએ, તમે કહો છો. હવે મારા ક્રમબદ્ધમાં તીવ્ર કસાયના પરિણામ હોય તો હું શું કેવી રીતે બદલાવી શકું? અટકાવી કેમ કરી શકું હું? જો તે પુરુષાર્થ કર્યો તો તારી પર્યાયની અંદર શાંત રસ. અરે કર્યો તો ક્યાંથી? પણ મારી નહોતું ક્રમબદ્ધમાં, નહોતું પુરુષાર્થ. એ તને ક્યાં ખબર છે? પણ ખબર નથી થયો એટલે તો થયો ને. ચાલો, મારે નહોતું થાય એટલે તો કર્યો નથી મેં. એને કહેવાનું બહુ, એને બહુ તું છે ને આર્ગ્યુમેન્ટ કરે, એની કોઈ ચિંતા નહીં, પણ સાથે એક વિચારણા કરજે. કોઈએ મોઢામાં જીભ ઉપર સાકર મૂકે પછી એને ગમે તેવો સ્વાદ આવે, સ્ટેટમેન્ટ બરોબર છે? કેમ કેમ નહીં? સાકરનો સ્વભાવ મીઠાશ છે એટલે મીઠાશ જ આવે. અરે ભાઈ, સાકર ચાખવાનું ફળ જ ગળાનો સ્વાદ. શું છે? કારણ કે કોઈ પણ કાર્યનું ફળ હોય કે ન હોય, તો અહીંયા એક નિશ્ચિત ફળ છે. કોનું? સાકરને ચાખવાનું ફળ નિશ્ચિત ગળો સ્વાદ આવશે. શા માટે? કારણ કે સાકરનો સ્વભાવ એ જાય, પણ એનું નિશ્ચિત ફળ છે કે નહીં? મારો કહેવાનો હેતુ છે, તમે એક પદાર્થ નિશ્ચિત, હા, તમે એમ કહો હું ખાઈશ તો ગમે એવો, તો ઓકે, બરોબર, કારણ કે ખાવામાં ગમે એ પદાર્થ તું લે. હું ખાઈશ તો ગમે એવો સ્વાદ, કારણ કે તે ખાવાની વસ્તુ નિશ્ચિત કરી નથી, તો ગમે એવા. પણ તું એમ નિશ્ચિત કર કે હું લીંબુ મોઢામાં મૂકીશ તો પદાર્થ નિશ્ચિત કર્યું, તેનો સ્વાદ પણ કેવો આવશે? નિશ્ચિત. તો એવી જ રીતે તું કે છે હું ક્રમબદ્ધ માનું છું, તો ક્રમબદ્ધ માન, એનું નિશ્ચિત ફળ અકર્તા આવ્યા વગર રહેશે નહીં. અને અકર્તા પણ તને નથી આવતું તો સમજવું તે ક્રમબદ્ધ ને માન્યું નથી. ગળ્યો સ્વાદ આવતો નથી તો માની લેજે તે સાકર મોઢા મૂકી નથી. એમ કઈ પોતાની કલ્પનાથી કરશે એમ નહીં ચાલે. અને તું એમ, અને આપણે પણ એક ગુજરાતીમાં શું કહીએ, એક કુટેવ છે. શું કરીએ છીએ કે ચલો એક ફરી દ્રષ્ટાંત તરીકે, કેવડી ભગવાને મારો 2 ભાવ પછી મોક્ષ જોયો છે, બરોબર? હવે કેવડી ભગવાન જોઈશ, પણ હું એમ કહું હું પુરુષાર્થ જ નહીં કરું, જોઉં કેવી રીતે મોક્ષે જાઉં, તો શું કરું? આવા કુતર્ક તો ઘણા કરી શકે ને.
કે કેવડી ભગવાને કીધું તારા 2 ભાવ પછી મોક્ષે. ઓકે, કેવડી ભગવાન કીધું પણ હું પુરુષાર્થ જ નહીં કરું તો તો તારું કશું જ નથી થવાનું. એટલે તારો એટલે નહીં એવો થાય ને, નહીં થાય ને. એટલે કે જો કેવળી ભગવાને થિયરિટિકલ પોસિબિલિટી કે કેવળી ભગવાને કહ્યું છે કે 2 ભવ, તો તારો પુરુષાર્થ એ રીતનો જ થાય. હું કરીશ જ નહીં, તમે કહેશો તો તારે ન કરો તો ગતિ તેવી મતિ ને મતિ એ બધું તેવી તમે ગતિ. એ તમે સિદ્ધાંત એમાં લખેલા એટલે બોલી લો, પણ હું તો કહું હું નહીં જ કરું તો શું? એ તો તમે એવું કહો છો, હું નહીં કરું. હા, તો મારા પરિણામ તો હું જ મારા આધીન છે, મારે કરવા ન કરવા તમારા મારે. આધીન નથી. એટલે કે ક્રમબદ્ધ ને આધીન હોય તો એ રીતની તારા હું પુરુષાર્થ. હું કેવડીને આધીન નથી, મારે નથી કરવા, હું નહીં કરું. જો આ એક મોટા મોટી આપણી જેને કહે ને કુટેવ કે ગમે કુતર્ક કરવાની. ભગવાનને એકલો તારો મોક્ષ જોયો નથી, એની પૂર્વ ભૂમિકાના ક્રમમાં મોક્ષ માર્ગ જોયો છે. મોક્ષ માર્ગ જોયો છે. તારે ખાલી એક પોઈન્ટ પકડવો છે, તો એની સિક્વન્સ કે બાકી નથી પકડતો. આ એક લૌકિકતામાં પણ શું હોય છે, કોકના આખા વાક્ય હોય ને ઘણા, એમાંથી એક નાનું એવું વાક્ય કરીને એનું વાંક કાઢું તો અરે ભાઈ રેફરન્સ ટુ કોન્ટેક્ટ શું છે એ જોવું કઈ નહીં. એમ તે કોને પકડો? ખાલી એક એન્ડ રિઝલ્ટ. એક પરિણામ નથી એક પરિણામ. પકડા, પણ એની પૂર્વમાં ભગવાને મોક્ષ માર્ગ તારો પુરુષાર્થ જોઈશ કે નહીં એ તારે કરવો નથી. તો ભગવાને જોઈ પછી એની વાત શું કામ લઈશ તું? જેને ભગવાન આખી સિક્વન્સ જોઈ છે તો તારે સ્વીકારી નથી, ખાલી એટલો જ પોઈન્ટ પકડવો છે. એટલે આ કઈ બધું તું કુતર્કથી જૈન ધર્મને ખોટે ખંડન કરી શકે એવું નથી. સર્વજ્ઞ પરમાત્માનો કહેલો, જેને કહે જડબે સલાક સિદ્ધ થયેલો, એમાં ક્યાંય ગુજરાતીમાં શું કહીએ, બોધું બોલે એવું નથી. નિશ્ચિતપણે આ બધું છે. તું સ્વીકારતો નથી, તારો દોષ છે. તો ચલો આગે આપણે આમાં કે ક્યાં આપણે એવા કે ઉર્ધ્વગમન લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન, ત્યાં જેને સંપૂર્ણ પદદ્રવ્યોનો સંબંધ છૂટવાથી, ફરીથી ત્યાં જેને સંપૂર્ણ પદદ્રવ્યોનો સંબંધ છૂટવાથી, એનો અર્થ શું થાય? બધા એટલે ત્યાં કોઈ દ્રવ્ય જ ન હોય, ધર્માસ્થી અધર્માસ્થી કાળ દ્રવ્ય આકાશ બધા એક પ્રદેશ તો બધા જ દ્રવ્યો છે. અહીંયા તો કીધું છે સંપૂર્ણ પદદ્રવ્યોનો સંબંધ સંબંધ છૂટી ગયો છે. હા, તો એટલે ત્યાં કોઈ હોય જ નહીં ને દ્રવ્ય સંબંધ ના, હોય ને. સંબંધ હોય ને સંબંધ ના હોય એવું થઈ શકે. દ્રવ્ય હોય ને સંબંધ ના હોય એવું ક્યાં લઈને એક ક્ષેત્રાવગા સંબંધમાં તો બધા છે, હોય ને સંબંધ નો એવું ક્યાંથી? એક ક્ષેત્રાવગા સંબંધ નથી, સિલસિલા ઉપર. એકત્વનો સંબંધ નથી. અરે એકત્વ તો મેં ક્યારનો છોડ્યો તો. અરે ભાઈ અહીંયા સંપૂર્ણ એ જાતનો તે એના પ્રત્યે મોહ ભાવ કર્યો કે અસ્થિરતાનો ભાવ ને એ જાતનો છે. બાકી એક ક્ષેત્રાવગા સંબંધ તો એ સહજના કુદરતના છે, પણ એ સિવાયના તને જે અહીંયા કર્મનો સંબંધ હતો ને આ વસ્ત્રાદિનો એવા બધા સંબંધો, એ કુટુંબ પરિવાર ને એવા, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? મોહના નિમિત્તે જે પદદ્રવ્યનો સંયોગ હતો ને એ કઈ નથી રહ્યો. કારણ કે મોહના નિમિત્તે જ બધું હતું ને, દ્રવ્ય કર્મ ને નો કર્મ ને બધા, તો એ બધા છૂટી ગયા. બાકી જે કુદરતમાં એક ક્ષેત્રના છે એ તો બધા એ રહી જાય. ત્યાં જેને સંપૂર્ણ પદદ્રવ્યનો સંબંધ છૂટવાથી, જો ફરીથી એક શબ્દો વિચાર, છૂટવાથી, મેં છોડ્યો હોવાથી એમનો શબ્દ છૂટવા આ બધું શું દેખાડે છે? સહજતા. મેં કર્યું એમ નથી, આગળ પડાયું થતા એ સહજ એનું પરિણામ નથી. આવા નિમિત્ત નૈમિત્તિક સહજ છે. છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે. કેવા થઈ ગયા છે? મુખ્ય અવસ્થા. મુક્ત થઈ ગયા છે. પેલા શેનાથી લીધું? પેલા શેનાથી થયું? 4 અઘાતી કર્મનો ભસ્મ થયો. એટલે પેલા તો ભાવ કર્મ છૂટી ગયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ પણ છૂટી ગયા, અને હવે નો કર્મ પણ છૂટી ગયા છે. તો એ રીતે સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે, સિદ્ધ દશાની, મુક્તપણાની. હવે ફરીથી વિચાર કરીએ. મુક્ત એટલે બંધન થાય એવો ભાવ તો નથી રહ્યો, પણ બંધનના નિમિત્તો પણ એ દ્રવ્ય કર્મ ને નો કર્મ રહ્યા નથી, અને એવી દશા થાય છે. ચરમ
અંતિમ શરીરથી કિંચિત ન્યૂન પુરુષ આકારવત જેના આત્મ પ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે. અને આ આકાર કેવો છે? પુરુષાકાર. પુરુષ આકાર છે, પણ હજી જેટલી લાસ્ટ એટલે કે એ કિંચિત આવી ગયું. હવે એમાં ક્યારે પણ ફેરફાર નથી થવાનો. કેમ એવું બધું કેમ હશે? ચાલો ફરીથી આગળ વાંચીએ આખું ફરીથી. ચરમ એટલે અંતિમ. આપણા ચરમ તીર્થંકર મહાવીર ભગવાન. ચરમ એટલે છેલ્લું. અને બીજું ચરમ નો અર્થ પણ બીજો ખબર? ઉત્કૃષ્ટ. ચરમ ચરમ આમ છેલ્લી આમ હાઈ હોય ને એ ચરમ. એ રીતે પણ આ ક્રમશરમાં છેલ્લા થયા એમ. એ પણ ચરમ એટલે અંતિમ. અંતિમ શરીરથી કિંચિત ન્યૂન. તો એ કયું શરીર હોય એનો ખુલાસો પુરુષ આકારવત. પુરુષ આકારવત. અને એ પણ પુરુષ આકારવત એટલે અહીંયા પુરુષ એટલે આત્મા નહીં. જે કેમ કે મુક્ત થતા પહેલા એ જીવ પુરુષ તરીકે છે. સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પુરુષ છે. એટલે મનુષ્ય અહીંયા પુરુષ આકાર એટલે મનુષ્ય. આમ દેવ પર્યાયમાં એ દેવ પણ એક પુરુષ વૈદ હોય છે ને, એમ નહીં. અહીંયા પુરુષ એટલે શું લેવું છે? મનુષ્યપણાનો દેહ છે. એ પણ કેવો કેવો છેલ્લે અર્યંત દશામાં અને અર્યંત દશામાં ખાલી બે જ પ્રકાર હોય છે. ક્યાં? પદ્માસન અને ખડગાસન. આવા બધા નિયમ કેમ બધા હશે આવું? કેમ કોઈ ભગવાન ન હોય? સુતેલા ન હોય? કોઈ ભગવાન બીજી રીતના કોઈ ન હોય? સુતેલા હોય તો દોષ થઈ ગયો. અરે ભાઈ, ધ્યાન આ આખી અર્યન દશા થઈ છે એ પહેલા શું હતું? ધ્યાનની ધારા હતી. અને કોઈ પણ ધ્યાન કેવું હશે? ખડગાસને હશે અને પદ્માસન. અને તેથી એમને અર્યન દશામાં પણ એ જો સમસણમાં એમાં હોય તો પદ્માસન, અને વિહાર કરે તો કેવું હોય? ખડગાસન. અને એટલા માટે સિદ્ધ દશા થાય ત્યારે બે માંથી કોઈ એક જ હશે, કાં તો પદ્માસન અને કાં તો અને એટલા માટે જૈન દર્શનમાં જે પ્રતિમા સ્થાપના છે એ પણ કેવી છે? આ બે જ પ્રકારમાંથી એક હોય છે. તો એ પદ્માસન અને ખડગાસન. હવે ફરીથી હવે એમાં જે પ્રદેશો જે છે ને આકાર, ચાલો આપણે માની લે તમે કીધું એટલે પદ્માસન ને ખડગ, એમાં આકાર કઈ બદલે કે ના બદલે? કઈ છેલ્લો કિંચિત જે શરીરનો છે એનાથી, પણ એ પદ્માસન કે ખડગા, પછી એમાં કઈ આમ બદલાવ ન થાય? ના. હા, ના થાય. શું કામ ના થાય? ધ્યાન મુદ્રા. બોલો. આત્મ પ્રદેશો એ જે છેલ્લો આકાર હોય એવા જ રે. હા, એ વાત સાચી છે, પણ શું કામ આવું બધું હશે એમ? પ્રદેશત્વ ગુણ બીજી પર્યાયમાં જવાનું નથી. હા, બીજું બીજી કોઈ પર્યાયમાં ત્યાંથી જતા નથી. પણ ત્યાં કોઈ ગતિમાં નહીં જાય, પણ ત્યાં ઉભા થોડો હાથ પગ કે એવું હલાવી શકે ને? સિદ્ધ ભગવાન. હા, સિદ્ધ ભગવાનની જ વાત કરું છું. ત્યાંથી કોઈ ગતિમાં નથી, એગ્રી છો. ત્યાંથી વિહાર પણ નહીં, પણ ત્યાં ઉભા તો કઈ ચલાવી શકે ને હાથ પગ કે કઈ? આવો ખબર નહીં, આવા પ્રશ્નો કોઈ પૂછાય ને પૂછા પણ નહીં. જો ફરીથી વિચારો બધા આવી, એટલે જે કોઈ છે ને હાથ પગ હલાવે કરે તો શું થશે? પ્રદેશોનું શું થશે? મૂવમેન્ટ. મૂવમેન્ટ, કંપન. અને કંપન શેના નિમિત્તે થાય? અસ્થિરતા છે જ નહીં. યોગ, વચન, કાયના યોગના નિમિત્ત આ બધું થાય છે કે નહીં? આ બધું થોડુંક વિચારો તો જવાબ મળી જતો હોય છે. લિંક થોડુંક કરશો તો ખ્યાલ આવી જશે આપણને. બાકી જે જવાબ તો બધાને સાચા જ હોય છે, શાસ્ત્રમાં આ જ લખ્યું બધા, પણ સાથે થોડુંક વધારે વિચારીએ કે આવું કેમ હશે? કારણ કે કોઈ પણ પ્રદેશોનું કંપન થવું એકોને આધારિત છે, તો યોગ છે ને, તો એવું જ નથી. અને એટલા માટે અને એ રીતે વિચારવું છે એ જ દેખાડે છે. સ્થિરતા એ પેલી તો એકપણામાં, અને સ્થિરતા એકાગ્રતા એ જ તને પૂર્ણ આનંદ છે. સ્થિરતા ને એકાગ્રતા એટલે એકાગ્રતા એક જ એમાં નહીં, એકપણામાં અને એકાગ્રતા એટલે સ્થિરતામાં. અરે પણતી તો નહીં,
ઉપયોગ નહીં, હવે પ્રદેશ પણ સ્થિર થઈ ગયો. આ ઉત્કૃષ્ટપણું છે. પણ આવું એક વિચારતા નથી આપણે. ઘણી વાર શું હોય છે, બેઠા હોય કે આમાં શું છે, ચંચળતા હોય છે. ચંચળતા દેખાડે છે કે તને ઉપયોગની સ્થિરતા નથી રહી, પણતીની. અહીંયા તો પણતીની એક ધારા રહી ગઈ, ઉપયોગ પણ હવે એક સરસ એક જગ્યાએ વ્યાખ્યા છે અરિયન ભગવાનની અને સિદ્ધ ભગવાનની. અરિયન ભગવાનની શું વ્યાખ્યા? એક રીતે જ્યાં ઉપયોગ જાયમો છે ત્યાં જાયમો છે, કોઈ દી બહાર આવતો નથી. અરિયન દશા કેવી થઈ ગઈ? શુક્લ ધ્યાન જ્યાં શરીર શ્રેણી માંડી ત્યાં ઉપયોગ જ્યાં સ્થિર થઈ ગયો. જાયમો ત્યાં જાયમો. ગુજરાતીમાં ખબર પણ જાયમો હવે ક્યારેય ત્યાંથી બહાર આવતો નથી. તો તેનું નામ શું કહેવાય? અરિયન દશા. અને એક સિદ્ધ ભગવાનની વ્યાખ્યા પ્રવચન સારમાં કઈ આપી છે? સિદ્ધ ભગવાન એટલે શું? આમ તો બીજી ઘણી કઈ અશરીર ને બધું. જે કાંઈ ઈષ્ટ છે તે પ્રાપ્ત થયું છે અને જે કાંઈ અનિષ્ટ છે તે નાશ થઈ ગયું છે. જે કાંઈ ઈષ્ટ છે એ શું થઈ ગયું છે? પ્રાપ્ત થયું છે. પ્રાપ્ત થઈ ગયું. બહારથી નહીં, પોતામાંથી જ પ્રગટ થઈ ગયું, એટલે પ્રાપ્ત થઈ ગયું, પ્રગટ થઈ ગયું. અને જે કાંઈ અનિષ્ટ છે એ બધું કેવું છે? છૂટી ગયું. અરે છેલ્લે યોગનું કંપન હતું એ પણ છૂટી ગયું છે. આવી દશા હોય છે. તો એ રીતે એ ભલે યોગ છે છતાં એનાથી દુઃખના નિમિત્ત નથી થતા, પણ કર્મના આવવામાં તો નિમિત્ત બને છે. છે ને? ચાર પ્રકારનું બંધન છે ને, પ્રકૃતિ અને પ્રદેશમાં યોગ છે, દુઃખમાં ને એમાં નિમિત્ત રૂપે સ્થિતિ અને અનુભાગ એમાં કસાય છે. તો અહીંયા તો બધું જ છૂટી ગયું. જેને સાવ ગુજરાતીમાં કહીએ, આ ભાઈ એવા સજ્જન છે કે એની સામે આંગળી પણ ન ચીંધાય. એ આવું કર્યું એવું નામે ન આવે. એમ સિદ્ધ ભગવાન એટલે શું? જ્યાં અશુદ્ધતા તો નથી પોતાની પ્રણતિમાં, બાહ્યમાં અશુદ્ધતાના નિમિત્તો છે, એના પ્રકારો પણ બધા છૂટી ગયા. અને ત્યારે તો સિદ્ધ દશાને સાધ્ય એ આત્માનું સ્વરૂપ એવું છે, આખી વાત આવતી હોય છે. તો અહીંયા ફરીથી હજી લઈએ, શું લઈએ? જેમને સંપૂર્ણ પરદેવનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે. ચરમ એટલે અંતિમ શરીરથી કિંચિત ન્યૂન. અને આની વાત આવે છે ને 47 શક્તિમાં શું આવે છે? અસંકુચિત વિકાસ શક્તિ પ્રદેશ સાથે આવી રીતે સિદ્ધ ભગવાન એવી રીતે એમ નથી આવે. 47 શક્તિ નિષ્ક્રિયત્વ અને નિયત પ્રદેશ. શેમાં આવે છે? નિયત પ્રદેશમાં શું આવે છે? જેટલા પ્રદેશ છે એટલા ને એટલા રહે છે. નિશ્ચિત, નિયત નિશ્ચિત છે. એમાં કોઈ શરીરનું હાઈટ ઓછી વધતી, કે જેવી રીતે ઋષભ બાહુબલીની કેટલી કાયા કેટલું હતું? 550. અને મહાવીર ભગવાનનું 7 હાથ. તો પ્રદેશ કોને વધારે? પ્રદેશ તો એટલા જ છે. ક્યાંથી હોય? તમે આમ 7 હાથ ગણાનો ઓલા હવા 500 અસંખ્યાત પ્રદેશ, અસંખ્યાત 500 ધનુષ વિચાર કરો તમે. આમ કઈ સીધો જવાબ નહીં આપી દે. કઈ ફિઝિક્સ માં તમે વિચાર કરીને કહો તમે, ભાઈ તારું ફિઝિક્સ નું કામ નથી. હા, એટલું શું છે? પ્રદેશોની સંખ્યાની શું છે? નિશ્ચિતતા. નિયત એટલે નિશ્ચિતતા, ચોક્કસ. તો એમાં શું થઈ શકે છે? એમાં સંકોચ વિસ્તાર થઈ શકશે, વધઘટ નહીં થાય. શું છે એ? ક્યારે પણ જીવ નિગોદમાં ગયો તો પણ પ્રદેશોની સંખ્યા એમાં ક્યારેય ઘટ પણ નથી અને વધ પણ નથી. એનો અર્થ શું થયો? સંકોચ વિસ્તાર છે પણ ઘટ વધ નથી. એટલે કે પ્રદેશ સાથે જ્ઞાન ને કઈ સંબંધ નથી. આ કઈ સ્કંદ જેવું નથી કે પરમાણુ આવે ને જાય. શું છે? પ્રદેશોનો શું થાય છે? સંકોચ વિસ્તાર. પેલા સ્કંદમાં તો શું હોય છે? વધઘટ થાય. પરમાણુ આવે ને જાય ને થાય એવું નથી. પ્રદેશોની સંખ્યા એ તો અત્યારના એને એ રીતે વિચાર કરીને જીવના પ્રદેશો એક્સેપ્ટ એક થોડા સમય માટે એક, એ સિવાય હંમેશા સંકોચમાં જ હોય છે.
કેવડી સમુદ્ગાર થાય ત્યારે પૂરા ફેલાઈ જાય. બરાબર. એ સિવાય હંમેશા કેવા છે? સંકોચ સંકોચમાં છે. અને છતાં આપણે શું શબ્દ વાપરીએ છીએ? અસંકોચ સંકોચ વિસ્તાર. તો એવું કેમ? જીવના જો એટલે એક પ્રદેશ ફેલાઈ જાય તો આખા ક્યાંમાં ફેલાઈ જાય? લોકાકાશ. લોકાકાર. અને એટલા માટે લોકાકાશમાં જેટલા પ્રદેશ એટલા ધર્માસ્તિકાયના, એટલા અધર્માસ્તિકાયના, એટલા જીવના. હજી કઈ ઉમેરવું છે? એટલે ટોટલ કાળ દ્રવ્ય નહીં. હા, એટલા કાળ દ્રવ્યની સંખ્યા. સંખ્યા. અહીંયા પ્રદેશો હતા બધા. પ્રદેશો માટે લોકાકાશ, ધર્માસ્તિ, અધર્માસ્તિ અને જે એના પ્રદેશો. જ્યારે કાળમાં એટલી સંખ્યા સંખ્યા એ બેની છે. તો ફરીથી શું છે? સંકોચ વિસ્તાર થાય છે પણ શું નથી થતું? વધઘટ નથી થતી પ્રદેશોની વધઘટ. અને એટલા માટે આ શબ્દ શું આપ્યો છે? નિયત પ્રદેશો. શક્તિ આપણને આપી છે. સંકોચ વિસ્તાર થઈ શકે છે, એમાં કોઈ જ વાંધો નથી, પણ એનાથી કઈ પ્રદેશો વધે ઘટે એવું અનિશ્ચિત. અને પછી એમાં એક બીજી શક્તિ આવી છે, નિષ્ક્રિયત્વ. નિષ્ક્રિય. નિષ્ક્રિયત્વ એટલે શું? એટલે પ્રદેશોનું જે કંપન થવું એનાથી યોગની પ્રવૃત્તિ થતી હતી, પણ અયોગી ગુણ પ્રગટ થયો છે. અયોગી ગુણની સંપૂર્ણ પ્રગટતા, એટલે કે હવે એ નિષ્ક્રિય છે. એ પ્રદેશ સિદ્ધ ભગવાન છે, એને હવે પ્રદેશનું કંપન થાય એવો કોઈ નિમિત્ત જ નથી. જેને આપણે મન વચન કાયાનો યોગ એવું કોઈ રહ્યું જ નથી. માટી કેવા છે? એટલે જ વિચારવા જેવું છે. દ્રવ્ય અને ગુણ કેવા છે? નિષ્ક્રિય છે. જેમાં વધઘટ, ફેરફાર, આડું ઓળું જે પણતી પણ હવે કેવી થઈ ગઈ છે? નિષ્ક્રિય. પૂર્ણતાને પામી ગઈ. એમાં હવે પણ વધઘટ, ફેરફાર નથી. અરે પ્રદેશોની સંખ્યા છે એમાં પણ કાંઈ એ થતું નથી. આમ જાણે આખું સ્થિરતા બધી થઈ ગઈ છે. એવી દશા એ સિદ્ધ ભગવાનની છે. 320 ગાથા જય સનાચાર દેવ ત્રિકાળી દ્રવ્યને નિષ્ક્રિય છે. અને અહીંયા કઈ અપેક્ષાનું છે કે પ્રદેશોમાં હવે કોઈ સંકોચ વિસ્તાર કે એવું કાંઈ નથી. માટે એનું નામ શું કહેવાય? નિષ્ક્રિયત્વ શક્તિ. સ્વભાવ તો છે, હવે પ્રદેશોમાં પણ એ નથી રહ્યું. તો આ રીતે કે ચરમ અંતિમ શરીરથી કિંચિત ન્યૂન. અને કેવું છે? પુરુષ આકારવત. અને અહીંયા પુરુષ એટલે મનુષ્યપણાના એ રીતે. આમ દેવ પણ એ રીતે પુરુષ એ રીતે એમ કહેવાય. અહીંયા પુરુષ અને એનો આકારવત. એમાં આકાર પણ કેવો? એ હોય ને, પગ પોળા કરીને, કેડે હાથ કરીને, એ રીતે પાછો એવો પણ આકારવત. જેના આત્મ પ્રદેશનો આકાર અવસ્થિત થયો છે. આકાર અવસ્થિત. અવસ્થિત. ગુરુદેવ શું અર્થ કરવાનો? અવસ્થિત. એટલે કે એનો એ જ રહેશે હવે. આમાં ભાષાથી અવસ્થિત. અવ એટલે નિશ્ચય, સંસ્કૃતમાં અવ, અને સ્થિત રહે છે. જેવું જ થયું છે એવું જ રહે છે. એ આકારમાં કઈ ફેરફાર થાય, વધઘટ અથવા તો પદ્માસન હોય ખડગાસન થઈ જાય, ખડગા થાય, એવું કઈ અવસ્થિત રહે છે. પ્રતિપક્ષી કર્મનો નાશ થવાથી સમસ્ત સમ્યક્ત્વ જ્ઞાન દર્શન આદિ. ચલો, કયો ગુણ લીધો? પ્રતિપક્ષી કર્મોનો નાશ. હા, ચાલો. પ્રતિપક્ષી એટલે નિમિત્ત રૂપે. પ્રતિપક્ષી જીવના સ્વભાવથી વિરુદ્ધ, કારણ કે એના ઉદયના નિમિત્તે અશુત્થાન થાય ને, એટલે પ્રતિપક્ષી કર્મો નો નાશ થવાથી હવે શું છે? સમસ્ત સમ્યક્ત્વ જ્ઞાન દર્શન આદિક આત્મિક ગુણો. તો સમ્યક્ત ક્યાંથી આવ્યું? આ ક્યાં આવ્યા? સમ્યક્ત્વ પછી જ્ઞાન અને દર્શન આદિક. આદિક પછી એટલે કે પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી આઠેય કર્મનો નાશ થયો. હા, પછી સમ્યક એના ગુણ જ્ઞાન દર્શન એવા આત્મિક ગુણ સંપૂર્ણપણે ખીલી ગયા છે. હા, તો પણ ક્યાં ગુણ? સમ્યક તો વળી સમ્યક તો પર્યાય છે. એટલે સુખ ગુણની અપેક્ષાથી અહીંયા લીધું. હા, તો બોલો બોલો જે. એટલા માટે જે અરિયન દશામાં ચતુષ્ટયમાં અનંત ચતુષ્ટયમાં અનંત સુખ હતું ને, એની માટે આ આખો સમ્યક લીધો છે. સમ્યક ને પછી ગણા કે સાહિક સમ્યક, બાકી સમ્યક. અને એમાં બે કોણ લઈ લેવા ઇન્ક્લુડ?
શ્રદ્ધા અને ચારિત્ર બે લઈ લેવા, શ્રદ્ધા છે. અને સુખની સામે એને લઈ લે. હમ. બાકી ફરી એ નહીં છે. સિદ્ધ ભગવાનને અનંત દર્શન છે, અનંત જ્ઞાન છે, અનંત વીર્ય છે, પછી અઘાતીના નિમિત્તે. અને જો આ બધું શૈલી છે, કોઈને એમ થાય કે આર્યન ભગવાનને આ અનંત ચતુષ્ટય શું છે? ગુણ પ્રગટ્યા. હમ. પ્રગટી ગુણ કહેવાય કે પર્યાય હોય? ઠાકર તો કરીએ. તો એમ તો આપણે એમ કહીએ છીએ ગુણ પ્રગટ્યા. એટલે સિદ્ધ ભગવાનને 8 ગુણ પ્રયા. એટલે કે એક ગુણને પર્યાય સમજવી એમ. અરે ભાઈ, એ ત્યાં ગુણ એટલે ત્રિકાળી ગુણ ન લે, પણ એ ગુણ એટલે એનો સ્વભાવ રૂપની પરિણતિ છે. જેમ કે ને આનો આ સ્વભાવ સારો છે, આનો ગુણ સારો, એટલે એનો એક સ્વભાવ ના, તો એવો જેવો સ્વભાવ છે એવી પ્રકૃતિ, એનું નામ પણ શું કહી દીધું? ગુણ. ગુણ એટલે સારી વસ્તુ છે. તો સિદ્ધ ભગવાનને 8 કર્મનો અભાવ થયો, તો સામે 8 ગુણ પ્રગટ થયા. તો જે રીતે ઘાતી કર્મમાં લઈએ તો પેલું સમ્યક તો ગુણ પ્રગટ થયો, તો ત્યાં કયો કર્મનો અભાવ થયો? મિથ્યાત્વ અને કર્મ સમ્યક તો અહીંયા થયું, તો કયું કર્મ ગયું? મોહનીય કર્મ. મોહની ગયું. અહીંયા અનંત જ્ઞાન થયું, તો કોણ થયું? જ્ઞાનાવરણી ગયું. અહીંયા અનંત દર્શન છે, દર્શનાવરણી, અને અનંત વીર્ય. તો અનંત સમ્યક પણ અંદર આવી અંતરાય અનંત વીર્ય છે, અંતરાય. અંતરાય. પછી અહીંયા લઈએ, ફરીથી રિવર્સ લઈએ. નામ કર્મનો અભાવ થયો, તો કયો ગુણ પ્રગટ થયો? સૂક્ષ્મત. પછી અહીંયા આયુષ કર્મ ગયું, તો અવગાહનત્વ ગયું. એવી જ રીતે અહીંયા ગોત્ર કર્મ ગયું, તો અગુરુ લઘુત્વ. હવે છેલ્લું શું રહી ગયું? વેદની અવ્યાબાદ. આ રીતે તો એ બધા પ્રતિજીવી ગુણ કહેવાય, કારણ કે એની નેગેટિવ પણ દેખાડ કોઈના સાથ. બાકી જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય બધા કેવા કહેવાય છે? અનુજીવી કહેવાય, જે પોઝિટિવ સેન્સ વાળા. અને આવા તો આ રીતે પણ બધામાં હોય છે ને. જીવનો જડત્વ સ્વભાવ એ અનુજીવી ગુણ કહેવાય કે પ્રતિજીવી? જીવનો જડત્વ સ્વભાવ, જડત્વ એ અનુજીવી ગુણ કહેવાય કે પ્રતિજીવી? જીવનો જડત્વ. જીવમાં જડત્વ ગુણ જ નથી. તમે પછી પેલા એમ બોલવું જોઈએ, તો પછી અનુજીવી પ્રતિજીવી ક્યાં છે? આ છે ને બહુ જ, એટલે એ રીતે પેલા ગુણ સિદ્ધ કરો, પછી અનુજીવી કે પ્રતિજીવી. એમાં પોઝિટિવ સેન્સ વાળા હોય તેના અનુજીવ કહેવાય, અને નેગેટિવ વાળા હોય તેના. ચલો આ બધું એનાથી આગળ ચલો આપણે લઈએ તો ક્યાં ફરીથી સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શનાદિક બધા આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે એટલે હવે એમાં શુદ્ધતા કરવાનો હવે કોઈ અવકાશ નથી, કારણ કે પોતામાં પણ યોગ્યતા નથી રહી, અને નિમિત્ત રૂપે કર્મ પણ નથી. પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા. જેવો ગુણનો સ્વભાવ હતો એવો પર્યાયમાં થઈ ગયો. જે ગુણો છે એ પર્યાયમાં કેવાય છે? સંપૂર્ણપણે સ્વભાવને પ્રાપ્ત. જેવો સ્વભાવ હતો એવો પર્યાયમાં પ્રગટ થઈ ગયો. અને એનું નામ 5 ભાવ છે ને, એમાંથી કયો ભાવ કહેશું? પરમપાણિક ભાવ. અરે ભાઈ, આ જે ગુણો છે સંપૂર્ણ પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે, ક્ષાયિક ભાવ પ્રાપ્ત થયા એટલે પ્રગટ થયાની વાત છે. આ બધા જે ગુણો હતા એ પર્યાયમાં પોતાના જેવો સ્વભાવ હતો એ થઈ ગયા. જેમ કે ને ઓલું કમળ છે પૂરેપૂરું ખીલી ગયું, એમાં અહીંયા જે ગુણમાં જેવી શુદ્ધતા પૂરી હતી થઈ ગઈ છે. અને નો કર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તવાદી આત્મિક ગુણો પ્રગટ થયા છે. અહીંયા બધા ક્યાં લીધા? ઘાતી કર્મની સામે લીધા. જ્ઞાનાવરણીના અભાવથી જ્ઞાન એ ઘાતી કર્મના નિમિત્ત, અને અઘાતીના નાશ થવાથી શું થાય? નો કર્મનો સંબંધ પણ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્ત, અને અમૂર્તવાદીમાં કોણ લઈ લેવા? આ પ્રતિજીવ લીધા, ઓલા અનુજીવી લીધા. જ્ઞાનાવરણ જ્ઞાનથી જ્ઞાન થયું, દર્શનાર્થી દર્શન, અને અહીંયા અમૂર્ત સાથે હમણાં જ લીધા અવગાહનત્વ,
સૂક્ષ્મત્વ અને અગુરુ લઘુ અઘરું. એ બધા એ પણ એક વિચારવા જેવું છે. ચલો ટાઈમ તો ઘણો. અગુરુ લઘુ કેટલી રીતે વપરાય છે? હા, ઓડિયન્સ માંથી અગુરુ લઘુ કેટલી રીતે વપરાય છે? અગુરુ લઘુ શબ્દ ક્યાં ક્યાં આવે છે એમ? આઈ થિંક 3 ઠેકાણે આવે છે, પણ ક્યાં ક્યાં છે ખબર નથી, અધર દેન હમણાં જે કહ્યું તે. 3 જગ્યાએ છે. તેમાં પેલું અગુરુ લઘુ સામાન્ય ગુણ. સામાન્ય ગુણમાં જે 6 સામાન્ય ગુણ છે, અને એમાં પણ વિચારું કોઈ પણ પદાર્થની અંદર જીવ કે જળ કોઈને કેટલા ગુણ હોય? અનંત ગુણ. ગણ. એમાં પછી એના ડિવિઝન ક્યાં હોય? સામાન્ય ગુણ કેટલા અને વિશેષ ગુણ કેટલા? અનંત સામાન્ય, અનંત વિશેષ. અચ્છા, અનંત સામાન્ય ગુણમાં મુખ્ય કેટલા? 6. મુખ્ય 6 ને બાકીના ગૌણ. ના, તમે કહું તો એટલે કે મુખ્યત્વે સમજવા માટે. મેં એવું કાંઈ લાંબુ નથી બોલ્યો. હું કાંઈ લાંબુ નથી બોલ્યો. જો આ બધી છે ને થોડુંક એ રીતે ભલે લખ્યું છે ને આપણે, પણ એવું ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ અંદરમાં શું હોય છે? સમજવા માટે 6 સિલેક્ટ કર્યા. બાકી ગુણોમાં 2 કેટેગરી નથી કે આ સુપિરિયર છે ને ઇન્ફિરિયર છે, આ મુખ્ય છે ને આ ગૌણ છે, એવું નથી. ઇક્વલ પણ રહ્યા છે. અને છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં તો જયચંદ્ર થાય કે શુદ્ધતા અને અશુદ્ધતા 2 ધર્મો વસ્તુના છે, અને તેથી સત્વ છે. શું લખ્યું છે? છઠ્ઠી ગાથામાં પ્રમતિ રહિત દેખાડવામાં પણ જે એમનો વિચારતો, હા એટલો ફરક છે કે અશુદ્ધતા પડના લક્ષ્ય થાય છે, એનાથી આકૃતા માટે એને ગૌણ કરીને વાત. બાકી વસ્તુના હોવા પણ આમાં મુખ્ય ગુણની કેટેગરી નથી, પ્રયોજનને વશ મુખ્ય ગુણ કરીએ. ફરક મોટો પડે છે. વસ્તુમાં એવું છે કે કોઈ એક ગુણ મોટો છે, સુપિરિયર છે, અથવા એક ધર્મ કે 2 સમાનપણે રહેલ. ભલે કાળ માટે વિચાર કરીએ તો અશુદ્ધતા તો જયારે સિદ્ધ થાય બધી છૂટી જશે અને શુદ્ધતા રહી જશે, અથવા એ તો એમ નથી. પણ એમાં અત્યારના છે ત્યાં સુધી કેવા છે? વસ્તુના ધર્મો છે, અને વસ્તુના ધર્મ છે વસ્તુનું શું છે? સત્વ, એટલે હોવાપણું છે. હા, એમાંથી આપણે મુખ્ય શું છે કે જેમ સામે કોઈ વ્યક્તિ હોય, એ ઘણા સંબંધો એની સાથે હોય, કે ભાઈ કોઈ મામા પણ હોય, કાકા હોય ને આ તે બધું હોય. પણ જયારે શું હોય, લગ્ન મેરેજ હોય ને એમાં શું ઓલું કઈ લાવે ને, મામા શું લાવે એવું કઈ, મામેરું. એ જે હોય તો ત્યારે કોની મુખ્યતા? કાકાને કહેવાય કે તમે મામેરું લઈ આવજો. તો ન્યા શું કરીએ છે? મુખ્ય ગુણ કરે. બાકી તો બધા એ રીતે છે જ ને. એમ અહીંયા એ પ્રકાર એ સમજી લેવું જોઈએ. તો અહીંયા ફરીથી આપણે શું શેમાં આવ્યા છે કે 2 રીતે વાત કરી કે જે ઘાતી કર્મ છે એનો નાશ થઈને પોતાના ગુણનો સ્વભાવ જે છે એ પ્રકારે અનુજીવી, અને અઘાતી કર્મનો જે એનો નાશ થયો તો શું થયું? એમાં શું શબ્દ આપ્યો છે? નો કર્મનો સંબંધ દૂર થવાથી એમને અમૂર્ત આદિ એ જે લીધા અઘાતી કર્મના નાશથી એ આત્મિક થાય. હા, અગુરુ લઘુમાં તો એક પેલો એક સામાન્યમાં એક અગુરુ લઘુ, બીજો એક નામ કર્મમાં અગુરુ લઘુ નામ કર્મ છે. નામ કર્મમાં નામ કર્મનો તો સૂક્ષ્મતા છે, અમૂર્તિકપણું છે નામ કર્મના અભાવથી. નામ કર્મની જે 3 પ્રકૃતિ છે એમાં એક અગુરુ લઘુ પ્રકૃતિ છે. અગુરુ લઘુ પ્રકૃતિ છે એવું તો ખ્યાલ નથી. છે. બાકી તો અગુરુ લઘુત્વ શું છે? એક શક્તિ છે, 47 શક્તિ શક્તિ છે. સદગુણ હાનિ વૃદ્ધિ છે. અગુરુ લઘુ તો કદાચ ખબર નથી, જોઈ લેજો. અને બાકી એક અગુરુ લઘુ શું છે? એક બીજું અગુરુ લઘુ સામાન્ય ગુણ છે, 47 શક્તિમાં છે, અને ગોત્ર કર્મના અભાવ પૂર્વક થાય. આ રીતે 3 પ્રકાર એમાં આવતા હોય છે. બીજો કયો ષડગુણ હાનિ વૃદ્ધિ. સદગુણ હાનિ વૃદ્ધિમાં 47 શક્તિમાં છે ને. તો આ રીતે એને થયા છે, પ્રગટ થયા છે. અને હવે ભાવ કર્મ, આ તો કર્મની વાત કરી, નો કર્મ ગયું, દ્રવ્ય કર્મ ગયા. હવે ભાવ કર્મનો અભાવ થાય તો શું છે એમને મળ્યું છે? એ આનો વાત હોય છે. બસ. Any questions? Hello, anybody?
ચાલો આપણે સમાપ્ત કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હો આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી 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 અવિનાશી હો આત્મ સ્વરૂપ. निज निधि निज में बताई यही अनंत उपकार है. इसके लिए जिन वाणी माखो वंदना सत बार है. जा वाणी के ज्ञान से सुसे लो कालो सो वाणी मस्तक नमो सदा देत हूँ. 9 times नमो का मंत्र. अनंतानंद सिद्ध परमेष्ठी भगवंतो नो जय हो. ऋषभादि महावीर पर्यंत चतुर्दशी तीर्थंकर भगवंतो नो जय हो. ऋषिमद्रादि विश्वयामन तीर्थंकर भगवंतो नो जय हो. जीन मुखोद्भवा जीन वाणी मात नो जय हो. सिमंद स्वामी महाविद्य थी सिमंद स्वामी ना संदेशा लावनार श्री कुंदकन आचार्य देव नो जय हो. कुंदकुन आचार्य देवे रचेला पंचपरमागमना भावों प्रसिद्धि करना परम गुरु श्री गुरुदेव श्री कांजी स्वामी नो जय हो. प्रसन्न मूर्ति भगवती मात नो जय हो. धन्य अकातारी श्रीमद राजचंद्र देव नो जय हो. परम दिगंबर सनातन दिगंबर जैन धर्म नो जय हो. जय जयकार हो. जय जिनेन्द्र. જય जय